ઉપલેટામાં શ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા પછાત અને ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકો માટે શિક્ષણ અને સંસ્કાર કેન્દ્ર શરૂ કરાયું. રાજકોટ જિલ્લા ઉપલેટાના 25 વર્ષથી શરૂ થયેલ માનવ સેવા ટ્રસ્ટ અને અન્ન ક્ષેત્ર સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. વર્ષો પહેલા ફક્ત ગરીબ લોકો માટે ટિફિનની સેવા પૂરી પાડતી અને પછી આ સંસ્થા આજે અનેક લોકોને વિવિધ સેવાઓ પૂરી પાડે છે. પછી કોઈ કુદરતી આફત હોય, કોરોના હોય કે પછી કોઈ અન્ય પરિસ્થિતિ હોય, આ સંસ્થા હાલ નિદાન કેમ્પોથી લઈ ટિફિન સેવા, બાળકોને પુસ્તકો, ગરીબ લોકોને ધાબળા, બહેનોના રોજગાર માટે સીવણ ક્લાસ, બ્યુટી પાર્લર ક્લાસ જેવી વિવિધ ક્લાસ શરૂ કરી છે. જેમાં ફરી હાલ વધારો કરી થોડા સમય પહેલા ગરીબ અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી બાળકોને આ સંસ્થાની ગાડી દ્વારા લઈ આવી ભણાવવા, વ્યસન મુક્તિ તેમજ આસપાસના જોવાલાયક સ્થળો પર પ્રવાસ કરાવવો, દરરોજ પૌષ્ટિક નાસ્તો આપવા જેવી સુંદર પ્રવૃત્તિઓ શરૂ કરાઈ, જેથી ગરીબ અને ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને સારું શિક્ષણ મેળવી ખૂબ આગળ વધે અને પોતાની રીતે પગભર થાય તેવી ઈચ્છાઓ વ્યક્ત કરી. બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા. મારું નામ લાલજીભાઈ ડાયભા રાઠોડ, સંસ્થાપક શ્રી માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટા. ઉપલેટા શહેરમાં આજથી 25 વર્ષ પહેલા માનવ સેવા ટ્રસ્ટની સ્થાપના થયેલી છે, જેમાં અમે સૌ પ્રથમ ઘરે ઘરેથી ટિફિનો લઈ આવી અને જે કોઈ જરૂરિયાતમંદ દર્દીઓ હતા એમને અમે ટિફિન સેવા પૂરી પાડતા હતા. ધીરે ધીરે સંસ્થાનો વિકાસ થતો ગયો, એમ ધીરે ધીરે અમે અન્ય સેવા પ્રવૃત્તિઓ પણ જોડતા ગયા, જેમાં આરોગ્ય સેવા છે. ખાસ તો વિશેષ કરીને જે 3 થી 5 અમારે જે આજુબાજુના પછાત વિસ્તારના બહેનો છે એ માટે અમે સીવણ, બ્યુટી પાર્લર, મહેંદી ક્લાસ પણ ફ્રીમાં ચલાવીએ છીએ. એ સિવાય આજે ખાસ જે અમે દરેક ઉપલેટાની ઝૂંપડપટ્ટીઓ છે એ દરેક બાળકોને અમારા સંસ્થાના વાહનો ભાડે રાખ્યા છે. એમાં દરેક બાળકોને દરેક ઝૂંપડપટ્ટીમાંથી લઈ અને આ બાળકો ભણે અને ભણીને ભવિષ્યમાં એક સારા નાગરિક બને અને ખાસ તો એ વ્યસનને રવાડે ન ચડે, એ અમારો ઉદ્દેશ છે. તો આવા દરેક બાળકોને અમે દરરોજ 80થી વધુ બાળકોને અહીંયા ખાસ લઈ આવીએ છીએ અને એને જે તે પાછા વિસ્તારમાં પરત મૂકી આવીએ છીએ. અને એમાં ખાસ કરીને જે કોઈ બાળકો અહીંયા ભણવા આવે છે એઓને અમે દરરોજ સારામાં સારો પૌષ્ટિક નાસ્તો સાથે કોઈ પણ પ્રકારની એ જે સારી સ્કૂલમાં ભણતા બાળકોને જે કાંઈ સ્ટેશનરીની જરૂરિયાત હોય તે અમે સ્ટેશનરી પણ એને પૂરી પાડીએ છીએ. એને જે કાંઈ ચોપડા, કપડાં, પાટી પેન એ બધી વસ્તુ અમે આપીએ છીએ અને એમાં ખાસ કરીને દાતાઓ અમને ઘણો સહયોગ આપે છે. એ સિવાય શનિવારે ખાસ આજુબાજુના જોવાલાયક સ્થળો છે એમાં પણ અમે બાળકોને લઈ જઈએ છીએ અને વિશેષમાં આ બાળકો જે કાંઈ અહીંયા ભણે છે અને વિશેષ અમે એને એ શીખવાડીએ છીએ કે જિંદગીમાં ભણશો તો આગળ આવશો. ભણતર એ જ આ જીવન તમારા માટે અગત્યનું છે. એજ્યુકેશન એ જ મુખ્ય હથિયાર છે આપણું. અત્યારે તમારી પાસે આ તક છે ભણવાની, તો તમે ભણો. અને એક પણ મારું એવું માનવું છે કે એક પરિવાર, એક ઝૂંપડામાંથી એક બાળક જો ભણશે અને એ આગળ આવશે તો એની પછીની જે કાંઈ પ્રજા છે એ સારામાં સારું ભણશે એવી મને ખાતરી છે. અને એના માટે અમે ખાસ સંસ્થાની આર્થિક કટોકટી ખૂબ છે, છતાં પણ અમે વધુમાં વધુ અમે એજ્યુકેશનમાં ભાર આપીએ છીએ અને અમે ખાસ આવા લોકોને ભણાવીએ છીએ. અને આ ગરીબ બાળકો ભણે અને ભવિષ્યમાં પોતે કોઈ સારા નાગરિક બને અને સારી પોસ્ટ ઉપર નોકરી કરે અને સમાજ અને રાષ્ટ્રને ઉપયોગ થાય એવી અમારી ભાવનાથી અમે આ બાળકોને ભણાવીએ છીએ.